નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 14માં। આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે ટેકો આપવો, જેને અંગ્રેજીમાં કહે છે બેક, જેનો સ્પેલિંગ છે BACK। એનો વર્બ ટુ છે બેક્ડ, જેનો સ્પેલિંગ છે BACKED। એનો વર્બ થ્રી છે બેક્ડ, જેનો સ્પેલિંગ છે BACKED। પછીનો ક્રિયાપદ છે જમાનત આપવી કે જામીન આપવી, જેને અંગ્રેજીમાં કહે છે બેલ, જેનું સ્પેલિંગ છે BAIL। એનો વર્બ ટુ છે બેલ્ડ, જેનું સ્પેલિંગ છે BAILED। એનો વર્બ થ્રી છે બેલ્ડ, જેનું સ્પેલિંગ છે BAILED। પછીનો ક્રિયાપદ છે સમતોલ કરવું, જેને અંગ્રેજીમાં કહે છે બેલેન્સ, જેનું સ્પેલિંગ છે BALANCE। એનો વર્બ ટુ છે બેલેન્સ્ડ, જેનું સ્પેલિંગ છે BALANCED। એનો વર્બ થ્રી છે બેલેન્સ્ડ, જેનું સ્પેલિંગ છે BALANCED। પછીનો ક્રિયાપદ છે પ્રતિબંધ નાખવો, જેને અંગ્રેજીમાં કહે છે બેન, જેનું સ્પેલિંગ છે BAN। એનો વર્બ ટુ છે બેન્ડ, જેનું સ્પેલિંગ છે BANNED। એનો વર્બ થ્રી છે બેન્ડ, જેનું સ્પેલિંગ છે BANNED। પછીનો ક્રિયાપદ છે ફેંકા ફેંકી કરવી, જેને અંગ્રેજીમાં કહે છે બેન્ડી, જેનું સ્પેલિંગ છે BANDY। એનો વર્બ ટુ છે બેન્ડીડ, જેનું સ્પેલિંગ છે BANDIED। એનો વર્બ થ્રી છે બેન્ડીડ, જેનું સ્પેલિંગ છે BANDIED। પછીનો ક્રિયાપદ છે દેશ નિકાલ કરવો, જેને અંગ્રેજીમાં કહે છે બેનિશ, જેનું સ્પેલિંગ છે BANISH। એનો વર્બ ટુ છે બેનિશ્ડ, જેનું સ્પેલિંગ છે BANISHED। એનો વર્બ થ્રી છે બેનિશ્ડ, જેનું સ્પેલિંગ છે BANISHED। પછીનો ક્રિયાપદ છે ભસવું, જેને અંગ્રેજીમાં કહે છે બાર્ક, જેનું સ્પેલિંગ છે BARK। એનો વર્બ ટુ છે બાર્કડ, જેનું સ્પેલિંગ છે BARKED। એનો વર્બ થ્રી છે બાર્કડ, જેનું સ્પેલિંગ છે BARKED। પછીનો ક્રિયાપદ છે બેટથી દડાને મારવું, જેને અંગ્રેજીમાં કહે છે બેટ, જેનું સ્પેલિંગ છે BAT। એનો વર્બ ટુ છે બેટેડ, જેનું સ્પેલિંગ છે BATTED। એનો વર્બ થ્રી છે બેટેડ, જેનું સ્પેલિંગ છે BATTED। આપણો છેલ્લો ક્રિયાપદ છે નાહવું અથવા તો નવડાવવું, જેને અંગ્રેજીમાં કહે છે બેથ, જેનું સ્પેલિંગ છે BATHE। એનો વર્બ ટુ છે બેથ્ડ, જેનું સ્પેલિંગ છે BATHED। એનો વર્બ થ્રી છે બેથ્ડ, જેનું સ્પેલિંગ છે BATHED। થેન્ક્સ ફોર વોચિંગ।